ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે str ટુ UL મીન્સ કે સ્ટ્રિંગ ટુ અનસાઇન્ડ લોંગની અંદર કોઈ પણ વેલ્યુને કન્વર્ટ કરવી છે તો કેવી રીતે કરવી એ જોયું. ત્યાં આપણા સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન ઓવર થાય છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે મેમરી અલોકેશન ફંક્શન્સ. નેમ પરથી જ ખ્યાલ આવે કે કમ્પ્યુટરની અંદર જે મેમરી યુઝ થાય છે એ મેમરીને રિલેટેડ કંઈક ફંક્શન હશે, બરાબર. આપણે જે મેમરી રોકીએ છીએ, કોઈ પણ વેરિયેબલ આપણે ડિક્લેર કરશું તો એ આપણા કમ્પ્યુટરની અંદર જે સ્પેસ રોકે છે એને કહેવાશે મેમરી અલોકેશન, બરાબર. હવે જોઈએ, ધીસ ટાઈપ ઓફ ફંક્શન ઇઝ યુઝ ટુ અલોકેશન ઓફ ડાયનેમિક મેમરી ટુ વેરિયેબલ. કોઈ પણ વેરિયેબલ જ્યારે તમે ડિક્લેર કરો છો, ડેટા ટાઈપ આપો છો, ત્યાર પછી વેરિયેબલનું નેમ આપો છો, એ વેરિયેબલની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરો છો, ત્યારે આ જે વેરિયેબલ છે એ તમારા કમ્પ્યુટરની મેમરી રોકે છે, બરાબર. વેરિયેબલને તમે કોઈ પણ વેલ્યુ આપો છો એ તમારા વેરિયેબલની મેમરી રોકશે, બરાબર. તો જ્યારે તમારે આ ટાઈપની મેમરીને રિલેટેડ કંઈ પણ ટાસ્ક પરફોર્મ કરવું છે ત્યારે એના માટે મેમરી અલોકેશન ફંક્શન્સનો યુઝ થાય છે, જેમાં ફર્સ્ટ વન છે મેલોક ફંક્શન, બરાબર. મેલોક ફંક્શન શું વર્ક કરે છે? અલોકેટ ધ મેમરી ઓફ રિક્વેસ્ટેડ સાઇઝ and returns the pointer to the first byte of allocated space. શું કહે છે કે તમે જે રિક્વેસ્ટ કરો છો એ સાઇઝની એ જે સાઇઝ છે એટલી મેમરી એ પહેલાં અલોકેટ કરે છે. કોઈ પણને મેમરી આપણે રિક્વેસ્ટ કરીએ કે મારે આટલી મેમરીની રિક્વાયરમેન્ટ છે તો આપને એટલી મેમરી એ અલોકેટ કરે છે, એટલી મેમરી આપને પ્રોવાઈડ કરે છે. એન્ડ રિટર્ન પોઇન્ટર ટુ ધ ફર્સ્ટ બાઇટ ઓફ અલોકેટ સ્પેસ. આપણે જેટલી સ્પેસ અલોકેટ કરી છે એના ઉપરથી એ પોઇન્ટર રિટર્ન કરે છે, પોઇન્ટર વેલ્યુ, પોઇન્ટરના કોઈક સ્પેસિફિક બાઇટ આપને રિટર્ન કરે છે, એને કહેવાશે મેલોક ફંક્શન. મેલોક ફંક્શન શું કરશે? આપણે જેટલી સાઇઝ માટેની રિક્વેસ્ટ સેન્ડ કરી છે એટલી સાઇઝ માટેની મેમરી આપને અલોકેટ કરશે અને પછી શું રિટર્ન કરશે? પોઇન્ટરની અંદર એ જે મેમરી અલોકેટ કરી છે, કેટલી સ્પેસ એમના માટે અલોકેટ કરી છે, કેટલા એડ્રેસ આપને પ્રોવાઈડ કર્યા છે, એ પોઇન્ટર વેલ્યુની અંદર આપને રિટર્ન કરે છે, એને કહેવાશે મેલોક ફંક્શન. ત્યાર પછી નેક્સ્ટ વન છે કેલોક ફંક્શન. કેલોક ફંક્શન શું કરે છે? અલોકેટ ધ સ્પેસ ફોર એલિમેન્ટ્સ ઓફ એન એરે એન્ડ રિટર્ન ધ પોઇન્ટર ટુ ધ મેમરી. શું કરે છે? એ એરે માટે વર્ક કરે છે. જેવી રીતે આપણે આગળ જોયું હતું, એરેની અંદર આપણે મલ્ટિપલ એલિમેન્ટ સેટ કરી શકીએ. એક વેરિયેબલ ડિક્લેર કરી અને એની અંદર મલ્ટિપલ વેલ્યુ આપણે સેટ કરી શકીએ છીએ, બરાબર. તો જ્યારે પણ આપણે એરે માટે મેમરીની રિક્વાયરમેન્ટ હોય, એરે માટે મેમરી અલોકેટ કરવાની જરૂર હોય, ત્યારે કેલોક ફંક્શનનો યુઝ થાય છે, જેમની અંદર એલિમેન્ટ છે એ 0થી સ્ટાર્ટ થશે. એલિમેન્ટની જે સાઇઝ છે એ 0થી સ્ટાર્ટ થશે, 0 1 2 3 4 એ રીતેની સાઇઝ આવશે, બરાબર. અને એ આપણે પોઇન્ટર રિટર્ન કરે છે, પોઇન્ટર વેલ્યુ રિટર્ન કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે રીઅલોક મેમરી. ઇટ ઇઝ યુઝડ ટુ મોડિફાય ધ સાઇઝ ઓફ પ્રીવિયસલી અલોકેટ મેમરી સ્પેસ. કોઈ એક વેરિયેબલ છે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, બરાબર. એના માટે તમે મેમરી અલોકેટ કરી છે. ઇનકેસ તમારે એની સાઇઝની અંદર કોઈ પણ જાતનું ચેન્જીસ કરવું છે, કોઈ પણ જાતનું અપડેશન કરવું છે, કોઈ પણ જાતનું મોડિફિકેશન કરવું છે, આવા ટાઈમે રીઅલોક ફંક્શનનો યુઝ થાય છે. પ્રીવિયસલી પહેલાં તમે મેમરી અલોકેટ કરી દીધી છે અને પછી એ મેમરીની અંદર એમની જે સાઇઝ છે એમની અંદર તમારે કોઈ ચેન્જીસ કરવા છે તો એવા ટાઈમે રીઅલોક ફંક્શનનો યુઝ થશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ફ્રી. નેમ પરથી જ ખ્યાલ આવે કે મેમરીની સાઇઝને ફ્રી કરવા માટે આ ફંક્શનનો યુઝ થતો હશે. છે પણ એવું જ કંઈક. ફ્રી ઓર એમ્પ્ટીઝ ધ પ્રીવિયસલી અલોકેટેડ મેમરી સ્પેસ. મેમરી સ્પેસ જે આપણે પ્રીવિયસ અલોકેટ કરેલી છે, મેમરી સ્પેસ જે આપણે પહેલાં રોકેલી છે, એ મેમરી સ્પેસને ફ્રી કરવા માટે આ જે ફ્રી ફંક્શન છે એમનો યુઝ થાય છે. તો આ રીતે મેમરી અલોકેશનની અંદર 4 અલગ અલગ ફંક્શનનો યુઝ થાય છે. અત્યારે જસ્ટ એ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે, શું યુઝ છે એમનો, એ આપણે જોયું છે. આ જે 4 ફંક્શન છે એ આપણે આગળના ચેપ્ટરમાં બ્રીફમાં જોવાના આવશે. એમનું એક્ઝામ્પલ જોવાનું આવશે, એમની સિન્ટેક્સ જોવાની આવશે, એ કેવી રીતે વર્ક કરે છે એ જોવાનું આવશે, બરાબર. અત્યારે જસ્ટ એ ફંક્શનનો યુઝ શું છે
એ આપણે જોઈ લીધું છે. અહીંયા તમારા બધા જ બિલ્ટ ઇન ફંક્શન ઓવર થાય છે, બરાબર. થર્ડ ચેપ્ટરની અંદર, થર્ડ યુનિટની અંદર આપણે જે બિલ્ટ ઇન ફંક્શન હતા એ બિલ્ટ ઇન ફંક્શન અહીંયા બધા પૂરા થાય છે. હવે ત્યાર પછીનો નેક્સ્ટ જે ટોપિક છે યુઝર ડિફાઇન ફંક્શન, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, બરાબર.